પશ્ચિમ કચ્છના છેવાડેના અબડાસા અને લખપત તાલુકાના 400 ગામડાઓમાં મેડિકલ સુવિધાઓ બિલકુલ નહીવત હતી. એ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી ભોજાય સરોવર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને ભોજાયમાં માતુશ્રી પાનબાઈ હોસ્પિટલ કરીને એક રૂરલ હોસ્પિટલની શરૂઆત કરી. તે પછી એમાં ધીરે ધીરે જરૂરત મુજબ બીજા વિભાગો ઉમેરવામાં આવ્યા તથા મેડિકલ કેમ્પ એની એક વિશેષતા રહી. અંતરિયાળ ગામ કન્સલ્ટિંગ ડૉક્ટરો મળે નહીં એટલે કેમ્પ દ્વારા આ સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ કરવામાં આવ્યો અને અત્યારે ભોજાયની કેમ્પ એક હોસ્પિટલની ઘરે જ સારે એવી રીતે એનું આયોજન કરવામાં આવે છે. અહીં 4 વિભાગો મુખ્ય છે. માતુશ્રી પાનબાઈ હોસ્પિટલ, જ્યાં ઓપીડી છે, એક્સરે અને બીજી ઇન્વેસ્ટિગેશન ફેસિલિટી છે તથા અહીં કેમ્પો યોજાય છે, જેમાં મુખ્યત્વે મહિલાઓ માટે સ્ત્રી રોગ શિબિર, જનરલ રોગ શિબિર, હાડકા રોગ શિબિર, ENT શિબિર વગેરે વગેરે લગભગ 10 ફેકલ્ટીઓને આવરી લેતી કેમ્પો યોજવામાં આવે છે. અમારું બીજું યુનિટ છે રતનવીર આંખની હોસ્પિટલ, જેને કહી શકાય કે સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ છે. અહીં આંખ વિભાગના 3 સેક્ટર, એન્ટિરિયર સેગમેન્ટ, પોસ્ટિરિયર સેગમેન્ટ અને તદુપરાંત જે કીકી અને એને લગતા જે બીજા પ્રોબ્લેમ્સ હોય છે એની પણ અહીંયા સારવાર, નિદાન, ઓપરેશન વગેરે કરવામાં આવે છે. એક વસ્તુ કહેતા મને ગર્વ થાય છે કે અહીં કરવામાં આવતા સર્જરી પૈકી 75-80% સર્જરી વિનામૂલ્યે કરવામાં આવે છે. જ્યારે માતુશ્રી પાનબાઈ હોસ્પિટલમાં તમામ ફેસિલિટી કેમ્પ અંગેની ફ્રી ઓફ કોસ્ટ છે, જે અંગે એક પણ પૈસો લેવામાં આવતો નથી. અમારું ત્રીજું યુનિટ છે માનસ મંદિર. મંદબુદ્ધિના વિકલાંગ બાળકો માટે તાલીમ અને પછી એનું પુનર્વસનનું એક કેન્દ્ર છે. અહીં 6 વર્ષથી 16 વર્ષની ઉંમરના બાળકોને દાખલ કરવામાં આવે છે. એમને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે અને તાલીમ પછી એ બાળક મેઇન સોસાયટીમાં પાછો દાખલ થઈ જાય એ પ્રકારની એક આખી ગોઠવણ કરવામાં આવી છે. અમારું ચોથું યુનિટ છે ડાયાલિસિસ સેન્ટર. કોરોનાના પીક સમયમાં જ્યારે ગામડાના દર્દીઓને ડાયાલિસિસ કરવા માટે શહેરમાં જવાની તકલીફ પડતી હતી, ત્યારે ઇમરજન્સી બેઝ ઉપર અમે અહીં ડાયાલિસિસ સેન્ટર શરૂ કર્યું હતું અને આજે આ સેન્ટરને એક્સપાન્શન કરવાની અમને જરૂરત ઊભી થઈ છે. આમ ટૂંકમાં કહીએ તો ભોજાય સરોવર ટ્રસ્ટની સેવાઓના પરિઘમાં ગામડું છે અને કેન્દ્રમાં ગામડાનો દર્દી છે. વંચિત સમુદાયો, ઉપેક્ષિત સમુદાયો એ માટે કામગીરી કરવી એ અમારી તત્પરતા છે અને અમે એ રીતે કામ કરીએ.